કેમ છો બધામાં મજામાં? તો ફરીથી એક બ્લોગ લઈને આવી ગયા છે. એ લોકેશનનો નથી પણ અમદાવાદ ગાંધીનગરનો છે, ફોટો ફ્રેમનો. તો અમે ના જઈ રહ્યા છીએ અને એના તમને નજારા પણ દેખાડીશ અને અંદરનું સ્ટોલ પણ દેખાડીશ. દરેક પ્રકારના સ્ટોલ હોય છે, કેમેરાના, ફ્રેમના, બેકગ્રાઉન્ડના, આલ્બમના, એ બધા તમને સ્ટોલ દેખાડીશ. મોડેલ પણ હોય છે, એ બધું જોવા જોડાઈ રહીજો. ચાલો સ્ટાર્ટ. મિત્રો નીચે આવી ગયા છીએ, હનુમાનજીના દર્શન પણ કરી લીધા છે. હવે નીચે જઈ રહ્યો છું તો એટલે અને મને બે મિત્રો લેવા આવે છે. તો હાલો મિત્રો, હું એટલે આવી ગયો છું અને ખોડલમાના દર્શન પણ કરી લીધા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. વહેલા 5 વાગ્યા છે. તો બે મિત્રો આવે છે, એની રાહ જોઈને ઊભો છું. પછી જાઉં આપણે બસમાં. બસમાં બેસી ગયા છે, બસ ચાલતી થઈ ગઈ છે. તો જર્નીમાં જોડાઈ રહેજો, બહુ નજારા જોવા મળશે રોડના પણ અને જર્નીના પણ. તો જોડાઈ રહેજો. જે કરાવે ને આ માણા કરાવે પણ સ્ટુડિયો વાળો બ્લોગ બનાવે છો તો શું કરે? બોલા હા તો આરામ કરવા આવે, રખડવાને બદલે હુવાદ આવે. આડી 300 માં તો આરામ કરવા આવે. જોઈ નાસ્તા જે લાંબા કરી આપણે ચા પાણીનો નાસ્તાનો હોલ કર્યો છે. તો અહીંયા સરસ મજાની જગ્યા છે, સરસ મજાનું લોકેશન પણ છે. બધા પોતપોતા રીતે આટા મારે છે અને અહીંયા પણ હનુમાનજી મહારાજનું મંદિર છે, તો સરસ મજાનું બનાવેલું છે. તો જરૂરથી અહીંયા પણ રોકાઈજો. તો ચાલો ચાલુ કરીએ આગળનું ભાગ. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આની અંદર જવાનું છે ભરતપુર. સત્રાજભાઈ, ઇમરાનભાઈ, મુસ્તાકભાઈ, તરુણભાઈ, અમે બધા એક સાથે છે. તો મજા આવે એવું છે. તો જોડાઈ રહીજો. રૂટીન બહુ આનંદ કરાવશું અને સારી સારી વસ્તુ પણ બતાવશું. તો જોડાઈ રહીજો.
મિત્રો અમે પહોંચી ગયા છીએ ગાંધીનગર ભવન પાસે, પછી જ્યાં પ્રોગ્રામ છે ફોટો ફેરનો, ત્યાં પહોંચી ગયા છીએ. તો બસ પાર્કિંગમાં જાય છે, પાર્કિંગમાં ઉતરીને તમને અંદરનો નજારો દેખાડીશ, સ્ટોલ દેખાડીશ. તો જોડાઈ રહીજો. મિત્રો ગ્રુપ ફોટો થઈ ગયો છે, તો એ બધા જઈ રહ્યા છે આગળ. તો ચાલો જઈએ. હવે છોડતા આવે તમારા ટપાભાઈ માવો બનાવે છે. આ આગળ બનાવી નાખો ને અંદર પરમિશન નથી. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો હા ચેનલ ને. શું કહેવાનું હોય? મિત્રો આ બધા કપા છે, લોકેશન પણ જોરદાર છે, જોઈ શકો છો. રિક્ષા સ્ટેન્ડ પણ છે, પાર્કિંગ પણ છે, જોઈ શકો. બધા ઘરે પડે છે. ત્યાંથી શહેર અંદર એક્ઝિટ ગેટ છે, ત્યાંથી અંદર જવા માટે છે. તો આ બધા ઊભા છે, એનો બહુ મસ્ત નજારો પણ આવે છે, જોઈ શકો છો તમે. તો ચાલો જઈએ અંદર, જોડાઈ રહીએ. મિત્રો અમે અંદર આવી ગયા છીએ, અને અહીંયા તમે ઓનલાઈન ટિકિટ કરાવી હોય તો અહીંયા જવાનું, અહીંયા આવીને ટિકિટ તમારે કરાવી હોય તો અહીંયા જવાનું. તો અંદરનો નજારો જોઈ શકો તમે કેવો છે, જોઈ લો. બધા આવે છે તે પોતાના બેગ સ્કેન કરાવી. હા જો જે તો આ નાનું છે, અંદર જાઓ બહુ મોટું છે, તો જોડાઈ રહીજો. અમે અંદર આવી ચૂક્યા છીએ. બધાના બધા સ્ટોલ છે, જોઈ શકો છો. પાણી પીવાની પણ વ્યવસ્થા છે બધી, જોઈ શકો તમે. ચાલો મજા કરીએ, સ્ટોલ બધા જોઈએ, વિઝિટ કરીએ. તો જોડાઈ રહીજો. મિત્રો આ સ્ટોલમાં એક સોની કેનોનના સ્ટોલ જે નહોતા, તો ઘણા બધા મિત્રો ત્યાં છે. કાંઈ નહીં, પણ એમાંથી એક છું. હું કેનોન માટે આવ્યો હતો. કેનોન સોની સ્ટોલ હતા જ નહીં, તો કાંઈ વાંધો નહીં. ચાલો આગળનું કાર્યક્રમ જોઈએ.
આ મિત્રો આ સ્ટોર છે ગિમ્બલ, તમામ ગિમ્બલ માટેનો છે. મોબાઈલના કેમેરાના તમામ ગિમ્બલ મળી જશે. કેમેરો પણ છે, પણ જોઈ શકો છો બધા ચેક કરી રહ્યા છે. તો આપણે જોઈએ બધું ગણાઈ રહી ગયું. તો ચાલો આપણે જોઈએ. જોઈ શકો મિત્રો અહીંયા છે આલ્બમનો સ્ટોર. જોઈ શકો દરેક પ્રકારના આલ્બમ તમારે ડિઝાઇન છે, આલ્બમ છે, બધું જોવા મળશે. જોઈ શકો તમે. ચાલો તો જોડાઈ રહેજો. બધા ટૂંકી સરસ મજાની વસ્તુ તમને જોવા મળશે બધી. તો જોડાઈ રહેજો. લાઈવ માટે આ સાઈડ છે તમારે કેમેરામાં વેન્ટ જેવો છે વેન્ટ છે જોઈ શકો. ये देगा तो वो सब क्लियर कर देगा। साथ में आपको मिलेगा एकोस्टिका। ये क्या काम करता है? ये ऑडियो एडिटिंग का काम करने के काम में आता है, लेकिन इसमें आप सबटाइटल भी कर सकते हो। जैसे कई बार होता है दूल्हा दुल्हन का इंट्रो लिया, कुछ लिया, उसमें हमें सबटाइटल देने होते हैं। अगर मान लो इंट्रो ज़्यादा लंबा है तो सबटाइटल लेने में बड़ी दिक्कत आती है, समझ नहीं आता। तो वो चीज़ कई बार कोई सॉन्ग है तो उसकी सबटाइटल दे दिए तो हमें बहुत टाइम लग जाता है।
एक्रोस्टिका की मदद से आप सिर्फ 5 सेकंड के अंदर आप ये काम कर सकते हो। जैसे आप क्या करोगे, जो भी आपका ऑडियो है, वो सॉन्ग है, जो भी वीडियो वो ले लिया आपने, वो आ गया। उसके बाद में जो भी आपकी लैंग्वेज है वो आप यहाँ से चूज कर लो, फिर उसके बाद में आप एक्सपोर्ट कर दो। ये फाइल बना के दे देगा आपको, सब टाइटल यहाँ पे, ये ऊपर सब टाइटल आ जाएगा। इसके अंदर जो भी सब टाइटल है वो आपका सब कुछ आ जाएगा। अगर गलती से कोई स्पेलिंग मिस्टेक होती है, कुछ भी होती है, तो उस पर आप डबल क्लिक करो, ओपन हो जाएगा, वहीं पे आप चेंज कर दो सारी चीजें इसके अंदर। जहाँ ये चल रहा है ना, मतलब ये वेब के हिसाब से चल रहा है। अब ये यहाँ का वेब दिखा रहा है तो यहीं का टाइटल खुलेगा, सिर्फ ट्रैक एक ही दिखा रहा है लेकिन टाइटल यहीं का खुलेगा, यहाँ का दिखाएगा यहाँ के खुलेगा। तो इस टाइप से आपको मैनेज करने में बहुत इजी रहेगा। ऐसा नहीं पूरी लिस्ट खुलेगी कहाँ ढूंढना, ना, जो सब जो टाइमिंग दिखा रहा है उसी के हिसाब से खुलेगा। तो बहुत अच्छी चीज है, अपने काम को और अच्छे से बढ़ा सकते हो, अच्छे से कर सकते हो। और भी इसमें बहुत सारी चीजें हैं। तो प्रोजेक्ट को करेंगे जब, तो प्रोजेक्ट में जो चल रहा है वो तो चल ही रहा है, लेकिन मैनुअल करने से हमें क्या क्या बेनिफिट्स होंगे, उनको हम कैसे यूज करें, वो चीजें मैं आपको दिखा रहा हूँ कि 11 के अंदर क्या क्या चीजें। जैसे अभी क्या होता है, काम करते हैं, बहुत सारे इफेक्ट लगा दिए, थर्ड पार्टी इफेक्ट यूज कर रहे हैं, प्रोडेड है, है, जो भी है, तो वो क्या होता है, पिक्चर अटक अटक के चलने लग जाती है। तो उसको हम जब रेंडर करते हैं तो उस वक्त हम कोई काम नहीं कर सकते। लेकिन ये क्या होता है, इसको अगर आप रेंडर भी करोगे ना तो ये बैकग्राउंड के अंदर ही होगा और आप साथ में काम भी कर सकते हो। तो इससे ये बेनिफिट है। प्लस आप एक्सपोर्ट करना चाहते हो पिक्चर को, 1 घंटे का पार्ट बना दिया, एक्सपोर्ट करना है तो वो भी आपका बैकग्राउंड के अंदर होता रहेगा, आप आगे काम करते हो। अभी क्या होता है, 2-3 घंटे का वीडियो है, उसको पहले एडिट करो, फिर उसको एक्सपोर्ट लगाओ। अगर एक पार्ट आधा घंटा भी ले रहा है तो 5 पार्ट आपके 2.5 घंटे के, मतलब आप 2.5 घंटे तक कुछ नहीं कर सकते। यहाँ पे अगर सपोज करो आपने 1 घंटे का पार्ट लगा दिया और वो 35 मिनट या 40 मिनट भी ले रहा है तो कोई दिक्कत नहीं, वो बैकग्राउंड में हो रहा है, आप साथ में काम कर रहे हो। और मशीन की कॉन्फ़िगरेशन अच्छी है तो इतना टाइम लगता ही नहीं है, बहुत कम समय लगता है, 10 मिनट में भी एक्सपोर्ट हो जाता है। डिपेंड करता है कि आप कितनी लेयर पे, कितने वीडियो पे काम कर रहे हो, कितने लेवल पे काम कर रहे हो, उस हिसाब से टाइम लगता है। फिर इसके अलावा आपको इसके अंदर मल्टी कैम ऑडियो सिंक्रोनाइज का ऑप्शन मिल जाता है। 2-3 कैमरों से आपने कोई सॉन्ग शूट किया है, संगीत वगैरह, तो वो आप मैनेज करना चाहते हो, वो भी मैनेज हो जाएगा। इसके अलावा आपको मोशन ट्रैक इसके अंदर मिलता है। जैसे अभी मैंने आपको नियॉन लाइट्स इफेक्ट दिखाए थे, आईज पे ग्लो कर रहे थे, थ्रो कर रहे थे, तो वो अगर आपके पास ट्रैकिंग सिस्टम है, जैसे मैंने ये दिखा रहा था, तो इसके अंदर ये फेस को अपन ट्रैक कर रहे हैं, फेस को ट्रैक कर रहे हैं, इसके ऊपर अब टाइटल दिखाना है, कोई इमेज दिखानी है, कुछ भी दिखाना है, तो वो ऑटोमेटिकली इस पर दिखाएगा इस टाइप। ठीक है। इसके अलावा इसके अंदर एक आपको एंकर मोड मिलेगा। एंकर मोड क्या काम करता है, जैसे कोई लेफ्ट राइट हो रहा है, उसे हमें सेंटर करना है तो वो सेंटर हो जाएगा और उसको बैकग्राउंड मूवमेंट करें तो उसे भी आप सही सेट कर सकते हैं। तो फ्रेम वगैरह में दिखाना है या कुछ भी दिखाना है, चलिए। बाकी इस टाइप से आप नियॉन लाइट वगैरह, अगर आपके पास ट्रैकिंग का ऑप्शन है तो इन चीज़ों को बहुत अच्छे से आप बैलेंस कर सकते हो, यूज़ कर सकते हैं। कलर ग्रेडिंग के ऑप्शन इसके अंदर मिलेंगे आपको। इसको प्राइसर जो है बहुत एडवांस लेवल पे हो गया है, क्योंकि जो 8 पे काम कर रहे हैं, 9 पे भी कर रहे हैं, 7 पे भी करते थे, और भी बहुत सारे सॉफ्टवेयर सब पे। लेकिन जैसे सॉफ्टवेयर अपडेट होता है ना, तो ये फीचर्स भी जो है वो अपडेट हो जाता है। तो इसमें एडवांस लेवल पे जो आपका स्टेबलाइजर होगा, प्लस प्राइमरी कलर करेक्शन है वो काफ़ी स्मूथ हो गया है। तो ये सारी चीज़ें हैं जो आपको 11 के साथ में मिलती है। 11 के फीचर्स हैं, इसके अंदर प्रोजेक्ट का कोई मतलब नहीं है, प्रोजेक्ट अलग चीज़ है। ये सिर्फ सॉफ्टवेयर के फीचर्स थे जो मैं आपको बता रहा था। इसकी कॉस्ट है 17,500। ऐसे इसमें आपको क्या डिफरेंट तरीके के म्यूजिक है जो है वो सारे मिलेंगे। रेट्रो वर्जन है, ट्रांस म्यूजिक है, ट्रेंडी म्यूजिक है, उन सब पे आपको टीजर मिलेंगे। जैसे ये रेट्रो वर्जन पे है।
મિત્રો જોઈ શકો કોઈ બી ખરેખર પણ કરી જાય તો એ માત્ર મનોરંજનની અંદર સુવિધા છે જોઈ શકો ગામડું છે જોઈએ જોડાઈ રહીએ. હાલે પકડ. તો મિત્રો લખી તો અહીંયા પેન્ટિંગ પણ રાખેલ છે અને સરસ મજાનો જમવાની વસ્તુ મળી રહેશે. સમોસા રેડી કે કોઈ બી જમવાની વસ્તુ મળી જાય. આ પણ ભાવ પણ હાઈ લેવલના છે તો અમે તમને દેખાડો તો જોઈ લેજો. બહુ પણ હાઈ લેવલના છે. પેન્ટિંગની અંદર તો મનાય છે તમને એ બતાવી શકું તમને મેઇન બતાવી જોઈ લો એની મેઇનમાં છે તો યાર તો આવશે એટલે વિચારીને આવું. જમીન અમે બહાર આટો મારવા આવ્યા છે છે ગાંધીનગર જેવું છે. આ સાઈડ છે અમારો મિત્ર સફવાભાઈ ને મુસ્તાકભાઈ તે છે નજારો લોકેશન બહુ શરીરમાં અંદર આવી ગયા છે તો અહીંયા શરીરમાં ભાઈ છે ને આગળ પણ બહુ સરસ છે. તો આગળ જતા ચીન પણ અમને મળે છે જોઈ શકો ચીન કેવા સરસ મજાને લટકાઈ રહ્યા છે. હાલો મિત્રો, હવે ફેર પૂરો થાય છે. તમે જઈ રહ્યા છીએ ઘરે. હું છું કાળુભાઈ છે ને ભોલાકા ત્રણેય છે. પેલા બે લપ કરે અંદર ભલે રોકાઈ જતા અમે નીકળી ગયા છીએ પણ બાર પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. બસ અમારી તો વાટે ઊભી છે તો અમે જલ્દીથી ઝડપથી જઈએ. તો ફોન પર ફોન આવે છે તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા. બેલ આઇકન દબાવી રાખજો તો અમારે સૌથી પહેલાં વિડીયો તમને જોવા મળે લોકેશન બારેમાં. તો ચાલો જઈએ બસમાં. તો મિત્રો અમે બસ પાસે આવી ગયા છે જોઈ શકો છો. અહીં વરસાદનું પાણી બહુ ખૂબ ભરાઈ ગયું છે તો વાતાવરણ જોડાઈ રહેજો. આજે તમને ગાંધીનગરનું સિટી ટ્રાફિક બતાવીશ તો જોડાઈ રહીજો.
આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને વિડીયો થોડોક લાંબો પણ થઈ ગયો છે એની માટે માફી માગું છું. જોઈજો, બહુ મસ્ત મજાનો વિડીયો છે. સરસ મજાની બધી વસ્તુ તમને જોવા મળશે અને જાણવા મળશે. તો જરૂરથી જોઈજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. આગળ પછીનો કયો વિડીયો ચાઇનો જોવો છે લોકેશનનો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને જરૂરથી પ્રયત્ન કરશું વિડીયો બનાવવાનો. તો ચાલો હવે રજા લઈએ, મળીશું આગળના બીજા બ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી. ચાલો રજા લઈએ.